નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 26મી ઓગસ્ટ અને વાર થયો છે મંગળવાર। 100%ની ગેરંટી મિત્રો આજે બપોર પછી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન રીતસરનું મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં ફરી એકવાર જામ્યો છે વરસાદનો નવો રાઉન્ડ અને મિત્રો આ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ આગામી 30 તારીખ સુધી ચાલવાનો છે। એટલે કે મિત્રો આગામી 5 દિવસ સુધી ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં અંધારિયો વરસાદ પડી શકે છે। ખાસ એ વાત કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે પૂર્વ ભારતના જે કિનારાના જે વિસ્તારો છે ત્યાંથી આ વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહી છે। વેલમાર્ક લો પ્રેશરની અંદર આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થતા ગુજરાતમાં અત્યારે વરસાદનો નવો રાઉન્ડ છે ભૂક્કા બોલાવશે। ગુજરાતમાં વરસાદ છે છોતરા કાઢી નાખશે। ગુજરાતમાં હવે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં પૂરની પણ શક્યતા જોવા મળી રહી છે। પરંતુ મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાવાના છે, જેના કારણે માછીમારોને પણ હાલ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અને મિત્રો જે અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના અત્યારે કયા કયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર। અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। આ મિત્રો ગુજરાત નજીક આમ તો કહી શકાય તો 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એક ઉત્તર ભારત, બીજી બંગાળની ખાડી અને પૂર્વ ભારત, અને ત્રીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે કાઝિકી નામનું વાવાઝોડું છે એ પણ હવે ગુજરાતના ભાગો સુધી પહોંચી શકે છે। એ પહેલાં મિત્રો 100%ની ગેરંટી છે કે આવતીકાલે ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે। ગુજરાતમાં 5 થી લઈને 8 ઇંચ સુધીના સરેરાશ વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ મિત્રો ગુજરાતમાં જે રીતે છેલ્લા 2-3 દિવસથી તો વરસાદે વિરામ લીધો છે, જેમાં સૌથી વધારે અત્યારે વરસાદ ઓછો નોંધાણો હોય છેલ્લા અઠવાડિયાની અંદર તો ખાસ કચ્છમાં વરસાદ છે મિત્રો હાલ ઓછો નોંધાણો છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ ખેંચાઈ છે, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સાથે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર વાદળિયું વાતાવરણ સાથે જ ગુજરાતમાં છે એ આંધી તૂફાન વંટોળ સાથેનો વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે। હવે મિત્રો આપણે જાણીશું આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં જાણીશું કે 27 તારીખ, 28 તારીખ, 29 તારીખ અને 30 આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું કે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકમાં ગુજરાતના જાણીશું કે કયા કયા વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ તો નથી જાહેર થયું, પરંતુ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે, એટલે કે અતિશય ભારે વરસાદની આગાહી છે જે હાલ પૂરતી જોવા મળી રહી છે। જેમાં મિત્રો તમે નજર કરી શકો છો તો ખાસ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ સાથે મિત્રો અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા અને તમે જોઈ શકો છો એ રીતે નર્મદા છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી કહી શકાય કે યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। તો ખાસ ભાવનગરના જે ગ્રામીણ પંથકો છે, આ સાથે ગુજરાતના જે સરહદી જે ગુજરાતના વિસ્તારો છે જેમાં દાહોદ અને છોટાઉદેપુર લાગુનો વિસ્તાર છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। પરંતુ મિત્રો આવતીકાલથી ગુજરાતમાં વરસાદની જે શક્યતા છે અને ગુજરાતમાં વરસાદની જે માત્રા છે બંનેમાં ઘટાડો થશે, એટલે કે મિત્રો ગુજરાતમાં છે વરસાદ વિરામ લઈ શકે છે, ચોમાસું છે અટકી શકે છે તેવા હવામાન સમાચાર છે। 27 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ખેંચાશે, આ સાથે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખેંચાઈ શકે છે, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર છે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ મિત્રો વરસાદની શક્યતા અને માત્રા બંનેમાં વધારો થયો હોય તેવા હવામાન સમાચાર છે। 28 તારીખના રોજ મિત્રો તમે નકશો જોઈ શકો છો, જ્યાં પોપટી કલરનો ભાગ છે ત્યાં મિત્રો વરસાદી ઝાપટા જોવા મળશે। કોઈ અતિશય ભારે વરસાદની શક્યતા હાલ પૂરતી જોવા મળતી નથી, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે વરસાદની શક્યતા છે। 29 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો, નકશા જોઈ શકો છો, ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થયો છે।
30 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર નવી હલચલ સક્રિય થતા ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રના માત્ર ભાવનગર જિલ્લાની અંદર જ વરસાદી ઝાપટા છે જોવા મળશે। આ મિત્રો 31 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના માત્ર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ભાવનગર લાગુના વિસ્તારમાં છે વરસાદની શક્યતા છે। બાકીના મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે વરસાદ ખેંચાઈ શકે છે। ગુજરાતમાં છે વરસાદી ઝાપટા જોવા મળશે। કોઈ અતિશય ભારે વરસાદની શક્યતા છે કે જે હાલ પૂરતી જોવા મળતી નથી। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું તો મિત્રો ખાસ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં વરસાદની શક્યતા છે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। પરંતુ અત્યારે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ તમે જોઈ શકો છો। અત્યારે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારમાં છે મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે અને બંગાળની ખાડીમાં બનતી જે વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડું છે એ પણ સતત હવે ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી અસ્થિરતા સર્જાઈ શકે છે। જે રીતે મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના જે સૌરાષ્ટ્રના ભાગોની અંદર નવી હલચલ સક્રિય થતી હોય તેવા હવામાન સમાચાર છે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તમામ જિલ્લાઓની અંદર પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દીધું છે। પરંતુ જે રીતે રાજસ્થાન લાગુના વિસ્તાર છે, જોધપુર લાગુના વિસ્તારની સાથે ઉદયપુર લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે વરસાદની શક્યતા ખૂબ જ વધારે હોય તો એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે અને અરબ સાગરના ભાગોની અંદર પણ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં છે એ વરસાદ ભૂક્કા બોલાવશે અને મિત્રો બંગાળની ખાડી છે એ ફરી એકવાર સક્રિય થવાની સાથે ગુજરાત જ નહીં પરંતુ ભારતના ઘણા બધા ભાગોને છે એ વરસાદી સિસ્ટમ અસર કરી શકે છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો નકશામાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મિત્રો મોટી અસ્થિરતા સર્જાશે જેમાં ખાસ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા છે। આ સાથે મિત્રો ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હાલ મિત્રો આગામી 2 દિવસ સુધી વરસાદની શક્યતા જોવા મળશે। પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના જે નકશામાં પણ મોટી અસ્થિરતા સર્જાશે। આ સાથે જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ ગુજરાતમાં વરસાદ છે એ અમુક વિસ્તારોમાં ખૂબ જ ભારે પડી શકે છે તો અમુક વિસ્તારોમાં વરસાદ છે એ વરાપ પણ લઈ શકે છે એટલે કે મિત્રો વિરામ પણ લઈ શકે છે। આવા મિત્રો હવામાન સમાચાર છે। સાથે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં છે એ નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ છે એ વિરામ લેશે પરંતુ છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધીના જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં અતિશય ભારે વરસાદ તો અમુક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદની છે એ પણ શક્યતા જોવા મળી રહી છે। મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર જો વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતથી લઈને ઉત્તર ભારતના વિસ્તારો સુધી છે વરસાદી સ્ટફ લાઇન છે ઘેરાયેલી છે। સાથે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે મિત્રો નાબૂદ થતી હોય તે હવામાન સમાચાર છે। આ મિત્રો જો અત્યારે ગુજરાતમાં જે વરસાદ આપી રહી છે એ વરસાદી સિસ્ટમ માત્ર અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ છે જેના કારણે મિત્રો ગુજરાતના ખાસ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર છે એ વરસાદ નોંધાઈ રહ્યો છે। બાકીના મિત્રો ગુજરાતના બીજા બધા વિસ્તારો છે ત્યાં વરસાદ છે ખેંચાણો છે તેવા હવામાન સમાચાર છે। આ મિત્રો હવે જાણીશું કે જે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જે રીતે આગાહી સામે આવી છે આ સાથે હજુ પણ મિત્રો પેસિફિક મહાસાગરની અંદર નવી ચક્રવાતવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી અસ્થિરતા પણ જોવા મળશે। મિત્રો જે કાસિકા નામનું વાવાઝોડું હતું એ અત્યારે વિયેતનામ લાગુના વિસ્તારોને ત્રાટકીને અત્યારે હાલ થોડુંક નબળું પડ્યું હોય એવા હવામાન સમાચાર છે। પરંતુ મિત્રો આ વાવાઝોડું શું ગુજરાતના વાતાવરણને અસર કરશે નહીં પરંતુ મિત્રો એ વરસાદી સિસ્ટમના જે અવશેષો છે બંગાળની ખાડીની અંદર જ્યારે આવી જશે ત્યારે ખાસ બંગાળની ખાડીમાં બનતી જે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એને વેગ મળશે અને ગુજરાત નજીક વરસાદી સિસ્ટમની અસરો વર્તાતા ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો અત્યારે જે રીતે ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એને કારણે મિત્રો ગુજરાતમાં છે આગામી દિવસોની અંદર જ્યારે પણ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે ત્યારે ગુજરાતમાં છે મિત્રો ધોધમાર વરસાદ તો અમુક ભાગોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ પડી શકે છે। અને મિત્રો જો હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ છે આજે બપોરે અને સાંજના સમયગાળા દરમિયાન જોવા મળશે તો ભાવનગર લાગુનો વિસ્તાર છે, અલંગ છે, મહુવા લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે ઉના લાગુના વિસ્તાર છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદી સંભાવના છે। આ સાથે મિત્રો કોડીનાર છે, તમે જોઈ શકો છો મિત્રો ગીર ગઢડા લાગુના વિસ્તારની સાથે તુલસી શામ લાગુના વિસ્તારમાં પણ મિત્રો વરસાદની આજે ખૂબ જ વધારે શક્યતા જોવા મળી છે। આ સાથે મિત્રો જો વરસાદ આજે ખેંચાણો હોય અને જે રીતે આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કચ્છમાં છે વરસાદ ખેંચાઈ શકે છે પરંતુ ગુજરાતના
ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે એ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી છે. તો અમુક ભાગોમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે. કારણ કે મિત્રો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે. એને લઈને મિત્રો જે અત્યારે જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે, નવા મેપ જાહેર થયા છે, એ મેપ વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, બંગાળની ખાડી સક્રિય થઈ છે અને અરબ સાગરના દરિયાની અંદર નવી હલચલ સક્રિય થઈ છે, જેના કારણે મિત્રો આજે ગુજરાતના ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે વરસાદની શક્યતા જોવા મળી છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર છે એ વરસાદ ખેંચાઈ પણ શકે છે. તો અમુક ભાગોમાં છોટાના પવનો ફૂંકાતા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. અને અરબ સાગરના જે દરિયાની અંદર મિત્રો જે નવી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની રહી છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં છે વરસાદ હવે પછીના દિવસોની અંદર છે ધોધમાર પડશે. જે રીતે મિત્રો વાત કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં વરસાદની માત્રા ઘટી છે અને દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, સલાઈ લાગુના વિસ્તારની સાથે સાથે રાજકોટ લાગુના વિસ્તારો છે, ત્યાં મિત્રો વરસાદની જે ઘટ જોવા મળી છે. પરંતુ ગુજરાતના જે સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની છે એ આગાહી સામે આવી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો મહુવા લાગુના વિસ્તારની અંદર આગામી દિવસોમાં, જેમાં 28 તારીખ આસપાસ છે, એ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ખાસ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના વિસ્તારો જેમાં અમદાવાદ છે, વડોદરા છે, છોટાઉદેપુર લાગુના વિસ્તારની સાથે મહેસાણા લાગુના વિસ્તારની સાથે સાથે ગાંધીનગર લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદ પડવાના લઈને ખૂબ જ અત્યારે ખેડૂતોને પણ નુકસાન થયું છે. આગામી દિવસોમાં મિત્રો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને છે ધમરોળી શકે છે. ખાસ તો મિત્રો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં છે મોટી અસ્થિરતા સર્જાની છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવે પછીના દિવસોમાં 8 થી લઈને મિત્રો 12 ઇંચ સુધીના વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે. આ મિત્રો હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં તો અત્યારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો ગુજરાતમાં અત્યારે આ વર્ષ 2025ના સમયગાળા દરમિયાન 80% સુધીનો વરસાદ છે ગુજરાતમાં સરેરાશ પડી ચૂક્યો છે. અને સૌથી વધારે વરસાદ પડ્યો હોય તો એ છે ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 59% સુધીનો, ખાસ કરીને મિત્રો 69% સુધીનો વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે પડી ચૂક્યો છે. તો એનાથી ઓછો વરસાદ એટલે કે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો છે અને કચ્છમાં પણ મિત્રો સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા પણ આંકડા હાલ પૂરતી મિત્રો સામે આવી રહ્યા છે. તો ખાસ કરીને ચેનલ પર નવા છે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના